રિડેમ્પશન જે શબ્દ છે એમનો પ્રશ્ન છે. આમ એનું ગુજરાતી કરવું એટલે અદા કરવું, ચૂકવી દેવું. એની આંખમાં મારી જે નજર છે એને સરખું કરવું, એટલે આ જસ્ટિફિકેશનમાં ન આવે. આપણે જ્યારે આપણી જાતને સાચા ઠેરવીએ તો સેલ્ફ જસ્ટિફિકેશન થાય. હવે આજે સાહેબનું થોડું વાંચ્યું, પણ એ ગુજરાતીમાં વાંચ્યું એટલે હું પકડી નતો શકતો કે કોઈ ટ્રાન્સલેશનમાં. પણ મને એ ઓરિજિનલ એક્ઝેક્ટ યાદ નથી કે એમને બેકગ્રાઉન્ડમાં યોગ સૂત્ર લીધું છે કે બાઇબલ લીધું છે, પણ લગભગ હું માનું છું ત્યાં સુધી રિડેમ્પશનની વાત એને બાઇબલના બેકગ્રાઉન્ડમાં લીધેલું છે. એટલે થોડું એ જોઈ લે કે કોઈને બચાવવું ઓર પોતે બચવું પાપમાંથી. રિડેમ્પશન પાપમાંથી. એટલે પાપને આપણે અહીંયા મિકેનિકલનેસ ગણીએ. મિકેનિકલનેસ જે સાધારણ પાપ અને પુણ્યની જે ડેફિનેશન છે એ રીતે નહીં. એટલે મિકેનિકલનેસમાંથી બચવું, આઈડેન્ટિફિકેશનમાંથી બચવું એ રિડેમ્પશન. હવે એનો બીજો અર્થ એ થાય છે કે એક વસ્તુ મેં પહેલા ગુમાવી ચૂક્યો છું અને એને ફરીથી મેળવી લેવી. એટલે પણ એ એમનેમ નથી મળતું, એમાં પેમેન્ટ કરવું પડે. એટલે આ રિડેમ્પશન જે વાત તાવરિયા સાહેબની છે એમાં આ ખાસ આપણે નોંધ લે કે પેમેન્ટ વગર શક્ય નથી, આપણે પે કરવું પડે એની માટે. જેમ કોઈક આપણું શું કહેવાય ઉધારી આપણે ક્લિયર કરી નાખીએ, કોઈકને ત્યાં મારી ઉધારી છે, હા, તો એ હું જઈને ચૂકવી દઉં વર્ષો પહેલાની. આપણે કે એક દેશદ્રોહી હતો અને એને દેશની સાથે આવો વ્યવહાર કર્યો અને પછી એ વર્ષો પછી આપણે કે એ તો દેશ ઉપર કુરબાન થઈ ગયો, તો એને દેશની આંખમાં પોતાની જાતને રિડીમ કર્યો. હા, દેશની આંખમાં પોતાની જાતને રિડીમ કર્યો, રિડેમ્પશન. એવી રીતે જે બાઇબલમાં વાત છે એમ કે ભગવાનની આંખમાં આપણે આપણી જાતને રિડીમ કરીએ, રિડેમ્પશન કરીએ. ઓબ્લિગેશન એટલે ઋણ. એટલે ઋણ મુક્તિ પણ એક જાતનું રિડેમ્પશન છે. હું ઋણ ચૂકવી દઉં છું. બીજો એનો અર્થ એ થાય, કારણ કે આમ આવે છે તો હું મારા શું કહેવાય આંસુથી શું કે મારા આંસુથી એને હું સરખું કરી નાખું, સાફ કરી નાખું, ધોઈ નાખું. અને છેલ્લો આપણે મીનિંગ લેશું ટુ રિપેર ધ પાસ્ટ. ટુ રિપેર ધ પાસ્ટ એટલે પાછું યોગ સૂત્રમાં જે રિપેરિંગ ઓફ ધ પાસ્ટ ને પતંજલિ પ્રતિપ્રસવ કહે છે. પ્રતિપ્રસવ, રિપેરિંગ ઓફ ધ પાસ્ટ. એટલે એની અંદર કંઈક તો એવું આવે છે કે પાસ્ટમાં કંઈક થઈ ગયું છે જેમાં આપણે નીચે પડી ગયા છે મિકેનિકલનેસમાં, અને એને આપણે
સરખું કરવું છે, પણ એ કંઈક પેમેન્ટ આપવું પડે, અને યુઝ્યુઅલી એટલે સફરિંગનું પેમેન્ટ આપવું પડે છે, રાઈટ, દુઃખનું પેમેન્ટ આપવું પડે છે. હવે બીજો એનો એક આયામ લે, ફરીથી પછી આની ઉપર આવીએ કે આપણને ફ્રીમાં શું શું મળ્યું છે. તો શરીર અને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, આ બધું આપણને ફ્રી મળ્યું છે, ફ્રી મળ્યું છે, રાઈટ. એટલે એની આપણી ઉપર ઋણ છે. ઋણ એ રીતે છે કે જીવને શરીરની જરૂર હતી, અને શરીર એને ફ્રી ઓફ ચાર્જ મળી ગયું છે, અને એને એ સાધન મળી ગયું છે જેમાંથી એ કોન્શિયસનેસ ભેગું કરી શકે, રાઈટ, કોન્શિયસનેસ ભેગું કરી શકે. હવે આમાં બે આયામ છે ફરીથી આની અંદર, કે પ્રકૃતિને અમુક શક્તિની જરૂર હતી, ને પ્રકૃતિને જે શક્તિની જરૂર હતી એ મિકેનિકલ જરૂર હતી, કે પ્રકૃતિને અમુક જે સૃષ્ટિના ભાગમાં જ્યાં ઇન્ટેલિજન્સ નથી, ત્યાં ઇન્ટેલિજન્સ લઈ આવતું, ત્યાં જીવન લઈ આવતું, એટલે એને અમુક શક્તિની જરૂર પડી. એટલે આપણે ગણીએ કે એને વનસ્પતિ સૃષ્ટિ ઉત્પન્ન કર્યું, અને વનસ્પતિ સૃષ્ટિથી શક્તિ લઈ એને ટ્રાન્સફોર્મ કરી, અને એ વનસ્પતિ સૃષ્ટિ મરી જાય ત્યારે એ શક્તિ છોડી દે, અને એ ફૂડ ફોર ધ મૂન એટલે એ જગ્યાએ સૃષ્ટિમાં ઉપયોગ થાય જ્યાં ફરીથી નવો ઇન્ટેલિજન્સ ખીલવું હોય. તો પ્રકૃતિને કદાચ એવું લાગ્યું કે આ શક્તિ ઓછી પડે છે, કે એ ક્વોલિટીની નથી મળતી, એટલે પ્રકૃતિએ પ્રાણી સૃષ્ટિ ઉત્પન્ન કરી. તો પ્રાણી સૃષ્ટિમાં પણ પ્રાણી મરી જાય, કે પ્રાણી પીડામાં હોય અને જે ચીખ પાડે અંદરથી, રાઈટ, તો એ ચીખમાં જે શક્તિ બહાર જાય છે એ મૂનને જાય છે. હા, તો પ્રકૃતિ માટે પ્રાણી જે છે એ એનું શક્તિ બનાવવાનું મશીન છે. એ સૂર્યમાંથી શક્તિ ઘાસ પ્રાણીમાં આવે, પ્રાણી મરી જાય અને એ શક્તિ છોડે. છતાંય કદાચ પ્રકૃતિને એ શક્તિ પૂરી ન થઈ, એટલે પછી મનુષ્ય બનાવવું પડ્યું. હવે જે શક્તિને એને જરૂર પડી મનુષ્યમાંથી, એમાં એને મનુષ્યની અંદર આત્મ તત્વ મૂકવું પડ્યું. મૂકવાની ઈચ્છા નથી, પણ મૂકવું પડ્યું મનુષ્યની અંદર. હવે જે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર યુનિવર્સલ માઇન્ડ છે, એકને થાય બધાને થાય, રાઈટ. એટલે હરેક સૂર્યમુખીના જે છે પ્લાન્ટ, એને સૂર્યને જોવું જ પડે, એ નિયમ છે. કોઈ એમ ન કહી શકે કે મારે આજે નથી જોવું, રાઈટ. સૃષ્ટિમાં પણ યુનિવર્સલ માઇન્ડ છે. એ એક સિંહ હીટમાં આવે તો બધા સિંહ હીટમાં આવી જાય, રાઈટ. પ્રાણી ભૂખ્યો હોય તો એમ ન કહી શકે કે આજે મારે ઉપવાસ કરવું છે, એને શિકાર કરવું જ પડે. હા, એ નિયમ છે, રાઈટ. એ ન કહી શકે કે આજે મારો ઉપવાસનો દિવસ છે, ગુરુવાર પાડ્યું છે, કેમ કે એટલે એ યુનિવર્સલ માઇન્ડ. પણ જ્યારે એને મનુષ્ય પાસેથી અમુક શક્તિ લેવી હતી, એ યુનિવર્સલ માઇન્ડ ત્યાં એને ઓછું પડતું હતું, એટલે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ આપ્યું મનુષ્યને, વ્યક્તિગત મન આપ્યું. જેવું વ્યક્તિગત મન આપ્યું એટલે મનુષ્યની અંદર બે શક્યતાઓ ઉત્પન્ન થઈ. એક
કે એ પ્રકૃતિના મશીનમાં એક શું કે ગિયર બોક્સ જ હોય. હા, પ્રકૃતિને જે શક્તિ પૂરી પાડવાની હોય એ નેગેટિવ ઇમોશનમાંથી પૂરી કરવાથી પૂરી પાડે છે. રાઈટ? એ શક્તિ જાય અને મૂનને જાય. પણ કારણ કે આત્મતત્વ મૂક્યું એટલે મનુષ્યનું પોતાનું ફ્રી વિલ આવ્યું, ચોઇસ આવ્યું. એટલે યુનિવર્સલ માઇન્ડ નહોતું, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડમાંથી સેલ્ફ કોન્શિયસનેસની શક્યતા. એટલે પ્રાણીમાં અને વનસ્પતિમાં સેલ્ફ કોન્શિયસનેસની શક્યતા નથી, કારણ કે આત્મતત્વ નથી. આ પકડાય છે આટલું. હવે જે મનુષ્યને જે ઇન્દ્રિયો, મન અને જે આપવામાં આવ્યું છે એમાં એક છે કે એ પ્રકૃતિનો મશીન બની જાય. તો જે રીતે મનુષ્ય જીવે છે એનું મિકેનિકલ લાઈફ, તો એ પ્રકૃતિનો મશીન બની ગયું. અને બીજું, જો એનો રાઈટ ઉપયોગ કરે તો એ પોતાનો વિકાસ કરી શકે અને કોન્શિયસનેસ તરફ એ પ્રયાણ કરી શકે. અને ફૂડ ફોર ધ સન ગુરજેફ કહે છે. ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ સન, કોન્શિયસનેસ. હવે આ જે શક્યતા આપણી અંદર મૂકી છે એની આપણને સેજ પણ શું કહેવાય થેન્કફુલનેસ નથી. વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે ભગવાન બનવાની જે શક્યતા મનુષ્યમાં મૂકેલી છે એ મનુષ્ય ટેક્સ ઇટ ફોર ગ્રાન્ટેડ, ટેક્સ ઇટ ફોર ગ્રાન્ટેડ. એટલે આપણને એ શક્યતાને મેળવવા માટે આપણને 5 ઇન્દ્રિય, મન બધું આપેલું છે અને એનું ઋણની મુક્તિ કરવાની છે. અને એ રિડેમ્પશન છે. આ પકડાય છે આ પોઈન્ટ. એ રિડેમ્પશન છે. રિડેમ્પશન એટલે જુદા જુદા આયામથી આપણે લઈએ છીએ. હવે પહેલું આપણે લઈએ રિપેર ઓફ ધ પાસ્ટ. રિપેર ઓફ ધ પાસ્ટ. હવે આપણને ખ્યાલ ન હોય પણ આપણો જો પાસ્ટ આપણે જોઈએ તો ઘણા બધા અનહેપી મોમેન્ટ્સ હોય પાસ્ટની અંદર. દુઃખી ક્ષણો હોય. અને એ દુઃખી ક્ષણો આપણે ઢાંકી દીધેલા હોય, આપણને શું કહેવાય, પણ છતાંય એની અસર અત્યારે છે. હું તમારી સાથે રિએક્શન કરું છું, એની અંદર એ જે દુઃખી ક્ષણોનો જથ્થો છે એનો મોમેન્ટમ છે. મોમેન્ટમ છે. એટલે મારી પાસે દુઃખી ક્ષણોનો ભંડાર અંદર પડેલું છે અને એને રિપેર કરવો જ પડે. આ પકડાય છે? હા, ક્લિયર થાય છે? ન થાય તો મને કહેજો, કારણ કે જરા અઘરી વાત છે. હવે પાસ્ટને જો રિપેર કરવું હોય તો અમુક વસ્તુ પાસ્ટ માટે આપણે સમજી લેવું પડે. આમ જો તો અત્યારે બધું લ્યુક વોર્મ પણ ન હોય. રાઈટ? હવે સે કે એક ટાઈમ પાસ્ટની અંદર હું એકદમ નુકસાનીમાં આવી ગયો. રાઈટ? એકદમ નુકસાનીમાં આવી ગયો. તો એ વખતની જે દુઃખની જે સ્થિતિ હતી અને એનો જે છાપ અંદર રહી ગયો છે, હું અત્યારે યાદ કરવા જાઉં તો આમ ફીકું ફીકું એ મને શું કહેવાય, હા, એ જે એની ઇન્ટેન્સિટી હતી એ હું અત્યારે શકતો નથી. એવા આપણા જીવનની અંદર કેટલા બધા દુઃખી ક્ષણો આપણે ભેગા કર્યા હોય. જ્યાં આપણને ક્યાંય ઇનજસ્ટિસ લાગ્યું હોય, આપણને શું કહેવાય, અન્યાય જેવું લાગ્યું છે, ત્યારે દુઃખ થાય છે અંદર કે આ મારી સાથે આ અન્યાય થઈ ગયો. રાઈટ? અને ઘણી વાર તો એ બે ભાઈઓ વચ્ચે હોય
સગા સંબંધીઓ વચ્ચે હોય, રાઈટ? તો આ બધું અંદર ભેગું છે. હવે પાસ્ટને જો રિપેર કરવું હોય તો પહેલી વસ્તુ આપણે સમજવું પડે કે વી ઓલવેઝ પાસ્ટ જ્યારે આપણે જોશું ત્યારે એની અંદર જુઠ્ઠાણું ખૂબ ભેગું થયેલું છે. પાસ્ટની અંદર હકીકતે અંદર મેમરીના બે લેયર્સ છે. એક જેને આપણે શું કહેવાય એક્સેસ કરી શકીએ, એ જુઠ્ઠાણુંથી ભરેલું છે, અને એક જે રિયલ મેમરી છે, પણ એ તો આપણે કોન્શિયસનેસમાં રાઇઝ થાય તો આ લેયરને આપણે અંદર શું કહેવાય ઓળંગી અને એ જે રિયલ મેમરી, પણ રિયલ મેમરીને ટચ જો કરીએ તો આપણે પીડાનો પાર, અત્યારે આપણે એની માટે તૈયાર નથી. એટલે પેલા એ વસ્તુ સમજવું પડે કે મેં કઈ રીતે રેકોર્ડિંગ કર્યું, રાઈટ? તમે પૂછશો કે તારા ક્લાસમાં કેટલા છોકરાઓ ભણતા હતા, અને હું કહું કે આટલા ક્લાસમાં છોકરાઓ હતા, અમે આ કરતા હતા, તે કરતા હતા, રાઈટ? તો જ્યારે હું એ બધા પ્રસંગની વાત કરું છું ત્યારે મારો જે રોલ છે એ પ્રસંગની અંદર એની ઉપર થોડો વધારે પ્રકાશ મૂકી અને એને ઉચકાવું છું, અને જે બીજાનો બધાનો રોલ હતો એને થોડો હું, અને આ ઓટોમેટિક છે કારણ કે મારી અંદર સેલ્ફ લવ છે, રાઈટ? એટલે જ્યારે આપણે કોઈ પણ અંદર પ્રસંગનું વર્ણન કરીએ છીએ ત્યારે આપણે એને ન્યુટ્રલ રીતે વર્ણન કરી શકતા નથી. ન્યુટ્રલ વર્ણન એ કંઈક તો એવું થાય કે સારો હતો, જો મારું કહ્યું માયનું હોત તો આવું ન બન્યું હોત, પકડાય છે હું શું કહેવા માંગુ છું. એટલે વી આર ઓલવેઝ બેટર દેન ધી અધર્સ, અને એટલે એ જે રેકોર્ડિંગ આપણી અંદર જે થઈ ગયું છે એ તદ્દન જૂઠાણું છે. એટલે પાસ્ટની સાથે જ્યારે કામ કરવા બેસીએ ત્યારે આપણને એ પહેલા આપણી અંદર આવી જવું જોઈએ કે ઘણું બધું જે મેં રેકોર્ડ કર્યું છે એ રિયલ મેમરી નથી, એમ રિયલ મેમરી કન્ડિશન ઓર પેઇન્ટેડ બાય માય સેલ્ફ લવ છે, મારા સેલ્ફ લવથી રંગાયેલી મેમરી છે. અને લોકો ભૂલી જાય છે, ખબર નથી પડતી. મને એક કપલ હતું, છે એટલે કપલ, છોકરી છે હજી છોકરો નથી, તે એ રોજ મને આ રીતે હેરાન કરે છે, આ રીતે હેરાન કરે છે, ને એ આવો છે ને પછી ગાળે આપે ને બધું થાય, રાઈટ? પકડાય છે. એટલે એના લગ્ન જીવનમાં એક ક્ષણની શાંતિ નથી, એના લગ્ન જીવનમાં એક ક્ષણની શાંતિ નથી. હવે ઓલો અનાયાસ મરી ગયો છોકરો, હવે એ કે છે કે એના વગર હું જીવી નથી શકતી, અરે એ હતો તો કેટલો સારું હતું. આ સમજાય છે? આખી જે રિયલ મેમરી ઉપર જૂઠાણાનું લેયર આવી જાય છે, અને તમે આવું ઘણું જોયું હશે તમારા જીવનની અંદર, રાઈટ? એટલે પાસ્ટની સાથે જ્યારે કામ કરવા બેસીએ, રિડેમ્પશન કરવા બેસીએ પાસ્ટનું, ત્યારે પહેલી વસ્તુ આપણને એ ખ્યાલમાં કે ત્યાં ઘણું બધું જૂઠાણું ભરેલું છે. જ્યાં સુધી અંદર અન્યાયનો ફિલિંગ છે ત્યાં સુધી પાસ સાથે કામ ન કરી શકાય કે મારી સાથે કેમ જ થયું, રાઈટ? યાદ છે ને ઓલું કયું પિક્ચર હતું, ઉમરાવ જાન? જોયેલું ઉમરાવ જાન? બહુ સરસ પિક્ચર હતું. હા, અને બે જણી નાનપણમાં હા વેચાઈ જાય છે, એક હા ડાન્સર બની જાય છે,
અને એક એકદમ સારા ઘરમાં જાય છે, લગ્ન કરે છે, હા, બધું સરસ થાય છે. અને પછી ટાઈમનું સાયકલ લઈને બંનેને પાછા એક જગ્યાએ, અને ઓલી કહે છે કે એવું કેમ બન્યું કે આ આમ ગઈ, રાઈટ? એક જાતનો અન્યાય લાગે, એક જગ્યા, હા, જાતનું અન્યાય લાગે. જ્યાં સુધી કોઈ પણ ક્ષણનો અન્યાય છે ત્યાં સુધી મેમરી સાથે કામ ન થાય, મેમરી સાથે કામ ન થાય. ફરિયાદ હોય તો મેમરી સાથે કામ ન થાય. કે મારા પાસ્ટમાં આમ થઈ ગયું, મારા પાસ્ટમાં આમ થઈ ગયું, રાઈટ? સેલ્ફ પીટી હોય તો કામ ન થાય. હા, રાઈટ. હું તો બહુ સારો હતો પણ મારી સાથે જ કેમ? હા, સેલ્ફ પીટી, કેટલો દુઃખી છું, રાઈટ? તો અને જસ્ટિફિકેશન હોય તો ન થાય. ઘણા લોકોને એનું દુઃખ વાગોળવાની શું કહે આનંદ આવતો હોય, રાઈટ? તો એ લોકો, હા, મેમરી સાથે કામ ન કરી શકે. હવે આટલું જો આપણે સમજી ગયા તો એ જે પાસ્ટમાં જે અનહેપી મોમેન્ટ્સ હતા આપણા, જે દુઃખી ક્ષણ હતા, એને આપણે રિપેર કરી શકીએ. હું એક શિબિરમાં બોલી ગયો છું આ બધાની બાબત ઉપર, પણ થોડુંક જસ્ટ તમને કહું કે ટાઈમ ફૂલ રાખજો, જજમેન્ટ ફ્રી રાખજો. એ ક્ષણને ફરીથી યાદ કરી અને ખાલી ત્યાં પ્રકાશ મૂકવાનો છે, બીજું કંઈ પણ કરવાનું નથી. જો એ ક્ષણને યાદ કરીને અરે હું તો સાચી હતી પણ આ ખોટો હતો, તો બધું બાજી બગડી જશે, રાઈટ? એને અમુક ચોક્કસ ઓર્ડરમાં યાદ કરજો, ચોક્કસ ઓર્ડરમાં યાદ કરજો, રાઈટ? એટલે સે તમે એક લઈ લો કે 1965, તો યાદ આવે તો તે વખતે એને યાદ નહીં કરતા, એને બાજુએ મૂકી દેજો. 1965 એટલે 1965. એટલે એમ ગણજો કે હું એક એક વર્ષ માટે 2 મહિના 3 મહિના આપું છું. એ વખતે જે જે યાદ આવશે હું નોંધ કરીશ, પછી એક સાથે બેસી જે ક્ષણ છે એને યાદ કરતો જઈશ અને પ્રકાશ મૂકતો જઈશ, બેલેન્સ કરતો જઈશ. આ બહુ મોટું કામ છે, કારણ કે રિપેરિંગ ધ પાસ્ટ ઇઝ રિપેરિંગ ધ ફ્યુચર. ફ્યુચર કઈ નથી, હા, એ પાસ્ટનું રેપિટેશન છે. આપણે જોઈ ગયા પહેલે દિવસે કે આપણે એક લૂપમાં જીવીએ છીએ. જે મને દુઃખ લાગ્યું એને હું ન્યુટ્રલાઇઝ કરી શકું, રાઈટ? કે એક સમજણ મૂકી શકું ને કે એ દુઃખ જે હું ગણતો તો આ કારણસર થયું, હકીકતે એ કારણસર મારા સંસ્કારમાં કંઈક પડ્યું હતું જે આ દુઃખને આમંત્રણ, એનો જવાબદારી હવે હું મારી ઉપર લઈ લઉં. આઈ એમ રિસ્પોન્સિબલ. બીજું, આપણી અંદર જે આ દુઃખના ક્ષણ છે એનું જે લાઇબ્રેરી અંદર પડેલું છે, એ લાઇબ્રેરી આપણને મિકેનિકલનેસની અંદર આપણે વારી ઘડીએ એને ખોરાક આપતા જાય છે. જ્યારે હું મારો દુઃખ કોઈની પાસે વાગોળું છું, રાઈટ, ત્યારે એ જે આખી લાઇબ્રેરી દુઃખનું ભરેલું છે, પોષણ, પેટ્રોલ મળતું જાય છે, એનો ખોરાક મળતો જાય છે. એને ઉપવાસ કરવું પડે, રાઈટ? એટલે અંદરથી મન થાય કે વાગોળું, એ વખતે એને ઉપવાસ કરવું પડે ત્યાં. બાકી શું થશે કે એને નરિશમેન્ટ મળશે, શું કે પોષણ મળશે, પોષણ મળશે, અને એનો કબજો આપણી ઉપર વધારે ને વધારે પાવરફુલ બનશે.
એટલે આ રીતે પાસ્ટની અંદર જેટલા પણ આપણા દેવા હતા, ઉઘરાણી હતી, હા, એ બધું આપણે સરખું કરી નાખીએ છીએ. ખાલી કોન્શિયસ એક અંદર બેલેન્સ મૂકીને સરખું કરી નાખીએ છીએ. વી રિપેર ધ પાસ્ટ. તો પહેલી વસ્તુ આપણે જોયું કે જે રિડેમ્પશન છે ઇટ ઇઝ એક્ટ્સ ઓફ રિડેમ્પશન. વન એનું છે કે પાસ્ટને આપણે રિપેર કરી લઈએ. આ પહેલી વસ્તુ. હવે બીજું આપણે જોયું કે ઋણ મુક્તિ. રિડેમ્પશન એટલે આપણે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરવાનું. પેમેન્ટ શેનું કરવાનું છે? આપણને આ 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, આ અને આ શરીર મળ્યું છે, જેના થકી આપણને સોનું ભેગું કરી શકાય, કોન્શિયસનેસ ભેગું કરી શકાય. રાઈટ? એટલે એ બહુ મોટું આપણી માટે શું કહેવાય, એક જાતની ગ્રેસ છે, કોઈનું કૃપા છે આપણી ઉપર. રાઈટ? એટલે એનું ઋણ આપણે મુક્ત કરવું પડે. તો એનું ઋણ કઈ રીતે મુક્ત કરશું? કઈ રીતે? બરાબર. સેવાથી, પાછું આપવાથી, હું કંઈક બીજું શોધું છું અહીંયા. By sacrificing your personal suffering. રાઈટ? આપણું જે પર્સનલ સફરિંગ છે ને, એ બહુ એનું કઈ મહત્વ નથી. નહીં, વર્ક ઓન સેલ્ફ, વર્ક ફોર અધર્સ. તો વર્ક ઓન સેલ્ફ જ હોય તો એ કોઈક પોઈન્ટે એ સ્વાર્થ થઈ જાય. પણ આ તો આપણે ઋણ ચૂકવી દેવાનું છે. ઋણ ચૂકવી દેવાનું છે. એટલે તું આપણા એસેન્સ ને વધારે ને વધારે અપગ્રેડ કરતા જાય. એ તો બરાબર. એ તો આવી ગયું આપણા દિવસ, આટલા દિવસો. પણ અહીંયા એક ખાસ વસ્તુ મૂકવી છે. બરાબર. હા, કોન્શિયસનેસ વધે તો એ આપણું કોન્શિયસનેસ કોનું યુનિવર્સલ કોન્શિયસનેસ બને છે? સનનું યુનિવર્સલ કોન્શિયસનેસ. જે આયામ છે જીવન, એક હોરિઝોન્ટલ આયામ, હોરિઝોન્ટલ ને શું કહેશું ગુજરાતીમાં? આડું. રાઈટ? એક વર્ટિકલ આયામ, વર્ટિકલ અને ક્રોસ કે એક વર્ટિકલ આયામ. આપણો એસેન્સ જે છે એ વર્ટિકલ આયામ. એસેન્સ ધીમે ધીમે ઉપર છે. તદા દ્રષ્ટુ સ્વરૂપ, એ અવસ્થા, સ્વરૂપ સુધીની અવસ્થા પકડતું જાય એક પછી. રાઈટ? અને આપણું શરીર કયા આયામમાં છે? આ આયામમાં છે. બર્થ ટુ ડેથ. બર્થ ટુ ડેથ. આ બે આયામમાં આપણે એક સાથે જીવીએ છીએ. બે ટાઈમમાં. આ ટાઈમને ટેમ્પોરલ ટાઈમ કે, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. આ ટાઈમને શાશ્વત, ઇટર્નિટી. હવે એવું નથી કે આ આમ છે, પણ હર ક્ષણે છે. હર ક્ષણે આ બંનેનું મીટિંગ પોઈન્ટ છે. બંનેનું મીટિંગ. હવે જ્યારે હું ખાવાનું ખાઉં છું, રાઈટ, ત્યારે એ ખોરાક કયા આયામમાં જાય છે? ના ના, ઓનલી ફિઝિકલ ફૂડ ની જ વાત કરું. વર્ટિકલ, વર્ટિકલ આયામમાં છે. ફિઝિકલ ફૂડ. From gross to subtle.
હા, સ્થૂલથી સૂક્ષ્મ મેં ખાધું, રાઈટ? તો એ જે ખોરાક મેં ખાધું એ સ્થૂલ છે. બટાકું ખાધું સ્થૂલ છે, રાઈટ? જોઈ શકાય છે, બરાબર છે. એ ખોરાક પેટમાં જાય છે અને ચર્નિંગ થઈ જાય છે અને આંતરડામાં જાય છે. હવે એમાંથી જે વસ્તુ નીકળે છે એ મેગ્નેટિઝમ નીકળે છે. તો એ મેગ્નેટિઝમ બટાકા કરતા ઇન્દ્રિયોથી હવે દેખાતું નથી. એ રીતે સ્પર્શ કરી શકાત એટલે આપણે મેગ્નેટિઝમને મૂકી શકીએ કે એ દ્રષ્ટ દુનિયા અને અદ્રષ્ટ દુનિયા વચ્ચેનું સેતુ છે, રાઈટ? હા, પછી એ ખોરાક લોહીની સાથે બ્રેઇનમાં જાય તો વિચાર કરવાની શક્તિ નીકળે, આગળ બ્રેઇનમાં જાય તો ભાવ શક્તિ નીકળે, એ નીચે આવે તો સેક્સ એનર્જી નીકળે. આ ખોરાકનું શું કહેવાય, લેયર બાય લેયર ડાયજેશન છે. હા, એ કયા આયામે એ ખોરાક ગયો? વર્ટિકલ આયામે, સ્થૂલથી સૂક્ષ્મ, સ્થૂલથી સૂક્ષ્મ. તો એ ખોરાકમાંથી મેં વિચાર શક્તિ, ભાવ શક્તિ મેં કાઢી, રાઈટ? પણ એ ભાવ શક્તિને મેં નેગેટિવ ઇમોશનમાં વાપરી નાખ્યું. તો એ ગયું તો વર્ટિકલ આયામમાં, પણ ફ્રોમ અપ ટુ ડાઉન, અપ ટુ ડાઉન, રાઈટ? એટલે આયામ છે, ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે, રાઈટ? હવે જેમ મનુષ્યને ઉપર ઉઠવું છે એમ પૃથ્વીને પણ ઉપર ઉઠવું છે, સૂર્યને પણ ઉપર ઉઠવું છે, બધાને આગળ વધવું છે કોન્શિયસનેસ. એટલે આપણા લાઈફમાં 5 ઇન્દ્રિયોના સંદર્ભમાં જેટલી પણ વસ્તુઓ આવે છે એ કયા આયામમાં છે? હોરિઝોન્ટલ આયામમાં. પણ એ ભલે શું કહેવાય સ્થૂલ વસ્તુ છે, કદાચ આપણે કહીએ કે ન જીવી છે, પણ એની અંદર ક્યાંક ઈચ્છા છે કે મારે પણ ઉપર ઉઠવું છે, રાઈટ? મારે પણ ઉપર ઉઠવું છે. તો મારી અંદર જો કે હર ક્ષણે ઉપરની યાત્રા કઈ છે અને હોરિઝોન્ટલ યાત્રા કઈ છે, એ જો વિવેક જાગી જાય તો હું ક્ષણે ક્ષણ રિડેમ્પશન કરી શકું, રિડેમ્પશન કરી શકું. પકડાય છે. એક ભાઈ છે તો એ કપડા લગર વગર પહેર, વાળ કોઈ દિવસ ઓઢેલા ન હોય, પગ ધોયેલા ન હોય, ચપ્પલ કદાચ ફાટેલા હોય તો ખબર નથી, રાઈટ? તો એ જે બીજા ઉપર ઇમ્પ્રેશન પાડે છે એ ડાઉન જાય છે કે અપ જાય છે? ડાઉન જાય છે. આપણે એ વાર્તા યાદ, હા, રવિન્દ્રનાથ ટેગોરની કે ગાંધીજી શાંતિ નિકેતન, ગાંધીજી વોઝ અ સ્ટિકલર ફોર ટાઈમ. ટાઈમ થઈ ગયો ચાલવા જવાનું, તો ટાગોર તો હજી વાળ ઓળતા હતા, દાઢી ઓળતા હતા, રાઈટ? તો ગાંધીજીએ કીધું કે ટાઈમ કે નહીં, પણ મારું ઇમ્પ્રેશન કોઈકની ઉપર ખોટું પડે તો એ પણ એક જાતની હિંસા છે. તો ગાંધીજી લખે છે એના ડાયરીમાં કે આજે અહિંસાનો નવો પાઠ હું ભણ્યો, નવું પાઠ હું ભણ્યો, રાઈટ? એટલે હું સરખી રીતે કપડાં પહેરું, સરખું, અને કોઈકમાં સારી ઇમ્પ્રેશન આવે તો એ રિડેમ્પશન થયું કે ન થયું? જે હોરિઝોન્ટલ પ્લેનમાં હતું એ થોડું હાયર, એનો જે ભાવ છે, મારા જે મને જોઈને જે ભાવ છે એ થોડું ઉપર જાય છે કે નીચે જાય, કેવા માંગુ છું? તો આ એક જાતની રિડેમ, હર ક્ષણે હું જીવન જીવતો જાઉં અને રિડેમ્પશન કરતો. હવે આ બધું આમ પડ્યું છે, રાઈટ? તો જોઈને મારી અંદર એક ઇમ્પ્રેશન આવે, હવે આને આમ સરખું કરવું અને જોઈને એનાથી જરાક સારું, આટલી મોમેન્ટમાં
રિડેમ્પશન થઈ ગયું. તો જે મને ફ્રી ઓફ ચાર્જ મળ્યું છે, જે મને ફ્રી ઓફ ચાર્જ મળ્યું છે, એની ઋણ મુક્તિમાં હું હર ક્ષણે લોઅર ટુ હાયર કરતો જાઉં, લોઅર ટુ હાયર કરતો જાઉં. મને યાદ છે કે તાવડીયાજી ક્યાંય પણ જાય તો આપણને વિશ કરે કે હેવ અ સેફ જર્ની, શાંતિથી જાજે, દુઃખી ન થતો ક્યાંય. તો આની જરૂર શું છે? કોઈ ક્યાંક જાતું હોય તો એની જરૂર શું છે? રાઈટ, એ કહેવાની. તો એ આગ્રહ રાખતા કે નહીં, કેવું તો જોઈએ જ. કોઈ ગમે કારણ કે તમે એવી એક હાયર ઇમ્પ્રેશન મૂકી દીધી કે કદાચ નીચે ખેંચાવાનું હશે, કંઈક ઉપર ટ્રાન્સફોર્મ, એટલે કદાચ કંઈ થવાનું હશે તો એ હવે નહીં થાય. આ પકડાય છે આ પોઈન્ટ, કારણ કે એક્સિડન્ટ આ લાઈન ઓફ ટાઈમ, અને તમારું સેજ સારું કહેવાથી એ વ્યક્તિ થોડો ટાઈમમાં ઉપર ચડી ગયો તો એ એક્સિડન્ટ એને મળવા આવી શકે એમ નથી. તો હર ક્ષણે હું લોઅર ટુ હાયર કરતો જાઉં. અને પતિ પત્નીના વ્યવહારમાં, રાઈટ, હું મારી પત્નીને મને ચાનો કપ આપી દે તો લોઅરમાં ગયો, રાઈટ. અને એ તું ચાનો કપ બનાવી શકીશ તો થોડું હાયરમાં ગયું. તો મોમેન્ટ ટુ મોમેન્ટ રિડેમ્પશન થઈ શકે. અને આ કરવું જોઈએ, કારણ કે આ જે આપણને મળ્યું છે એનું આપણે ચૂકવી દેવું છે, ચૂકવી દેવું છે. હવે સે આપણે ગણીએ કે વાસ્તુશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર કે એક ના ઘરમાં એનર્જી નેગેટિવ તરફ જાય છે, રાઈટ, અને આપણે કંઈક કરવાથી એ એનર્જી પોઝિટિવ તરફ. હવે મહેમાનો આવે છે, મહેમાનો આવે છે તો હું બધું ટેબલ ઉપર ડિશ ને આ ને તેને મૂકી પણ શકું, પણ હું સરખી રીતે એને કંઈક ક્રિએટિવિટીથી ગોઠવી દઉં તો જે ઇમ્પ્રેશન પડે એ હાયર પડે કે નહીં? આ વાસ્તુ થઈ ગયું. તો પણ અત્યારનું વાસ્તુ છે ને એ અભડાઈ ગયું આજકાલનું, કારણ કે એમાં સ્વાર્થ આવી ગયો કે આ કરવાથી ઘરમાં પૈસા વધારે આવશે, રાઈટ. હવે પ્રકૃતિની સામે કોઈ જોતું નથી, સ્વાર્થની સામે જોઈને વાસ્તુ કરે છે. તો પ્રકૃતિની જે ઘરની જે એનર્જીસ છે, જે એનર્જીસ છે એનું અપલિફ્ટમેન્ટ કોઈ જોતું નથી, પણ એનર્જી એવી રીતે ગોઠવું કે મારા ઘરમાં પૈસો આવે, આ સમજાય છે. એટલે અત્યારનું વાસ્તુ તો ટોટલ શું કહેવાય, ઇટ ઇઝ એક શ્રાપ જ છે, કમર્શિયલ. પણ હું જોઉં કે ઘરમાં એનર્જી જે ફરે છે એ સ્વસ્તિકની રીતે ફરે, અને સ્વસ્તિકમાં એક એનર્જીની શું કહેવાય કે, તો એ રીતે મારી વસ્તુઓ ઘરમાં હું ગોઠવતો જાઉં તો એ રિયલ વાસ્તુ. તો એ એનર્જીનો અપલિફ્ટમેન્ટ થાય, લોઅર ટુ હાયર. એ વર્ટિકલ પ્લેન ઓફ લાઈફમાં એ થોડી યાત્રા કરે છે. એની અંદર જે છુપાયેલી જે ઈચ્છા છે કે મારે પણ થોડું ઉપર ઉઠવું છે, એ ઉપર ઉઠી શકે છે. તો આ રિડેમ્પશનનું છે એક બીજો આયામ છે. એક આયામ આપણે જોઈ ગયા રિપેર ઓફ ધ પાસ્ટ, બીજો આયામ આપણે જોઈ ગયા ટ્રાન્સફોર્મિંગ ધ લોઅર ઇન્ટુ હાયર. હર ક્ષણે ટ્રાન્સફોર્મિંગ ધ લોઅર ઇન્ટુ હાયર. એની અંદર ક્રિએટિવિટી પણ આવે, આર્ટિસ્ટિક પણ આવે, રાઈટ. અને છેલ્લો જે આયામ છે એ ટુ બી ફ્રી ઓફ પર્સનલ સફરિંગ, રાઈટ. એક જ સફરિંગ છે દુનિયાની અંદર, એક જ પીડા છે, એક જ સફરિંગ છે કે હજી હું દુઃખી કેમ થાઉં છું.
બીજું કોઈ દુઃખ છે જ નહીં દુનિયામાં. માણસ મનુષ્ય હજી કેમ દુઃખી થાય છે, એના સિવાય કોઈ દુઃખ છે નહીં. અને એ જે છે એ ભગવાનનું દુઃખ છે. એટલે એ એબ્સોલ્યુટ, ધ સફરિંગ ઓફ ધ એબ્સોલ્યુટ, ગુરજેફ એને કહે છે કે વાય ઇઝ મેન સ્ટીલ સફરિંગ, વાય ઇઝ મેન સ્ટીલ સફરિંગ. એને ગુરજેફ સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ કહે છે. જ્યાં સુધી આપણું પર્સનલ સફરિંગ સુધી એબ્સોલ્યુટનું સફરિંગ આપણે ઓળખી શકતા નથી, એના ભાગરૂપ બની શકતા નથી. બ્રહ્મવેદાંતજીની ભાષામાં કહું તો હા, કામ્ય કર્મ છે અને યજ્ઞ કર્મ છે. રાઈટ? હા, હું મારા સ્વાર્થ માટે કંઈક કરું એ કામ્ય કર્મ છે. મારો સ્વાર્થ એટલે મારો સફરિંગ દૂર કરવા માટે કંઈક કરું એ, મારા કમ્ફર્ટ માટે કરું એ કામ્ય કર્મ છે. અને એબ્સોલ્યુટ માટે કરવું એ યજ્ઞ કર્મ છે. સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ એને પકડાતું જ નથી કે માણસ કેમ રડે છે. એને રડવાનું કોઈ કારણ જ રડ્યા કરે છે. એટલે જે પેમેન્ટ કરવાનું છે એ પર્સનલ સફરિંગનું પેમેન્ટ કરવાનું છે. પર્સનલ સફરિંગનું પેમેન્ટ કરવાનું છે. એટલે મેં ગઈ વખતે વાત કરેલી, ગઈ શિબિરની અંદર કદાચ લોકોને યાદ હશે કે પહેલી એક્સરસાઇઝ તાવડિયાજીએ આપેલું, રિફાઇનિંગ એક્સરસાઇઝ નહીં, હા, ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી, ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. એટલે મને યાદ છે તે વખતે દીકરાનો જન્મ થયો હતો, એટલે મારી વાઈફનો ફોન આવે માધવપુરથી કે ભાઈ એને તાવ આવે છે. એટલે હું સાહેબને કહું કે ભાઈ તાવ આવે છે, હું જાઉં માધવપુર? કે કોનો દીકરો? ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. સમજાય? એટલે આપણું પર્સનલ સફરિંગને સેક્રિફાઈસ કરવું પડે તો અહમમાંથી મુક્તિ મળે. જ્યાં સુધી પર્સનલ છે સફરિંગ, ત્યાં સુધી અહમમાંથી મુક્તિ શક્ય નથી, કારણ કે મારું સફરિંગ. તો સેક્રિફાઈસ ઓફ પર્સનલ સફરિંગ એ રિડેમ્પશન છે, એ ઘેરામાં ઘેરું રિડેમ્પશન છે. ક્ષણે ક્ષણે. કોઈક આવીને આપણી ગાડીની સામે પોતાની ગાડી મૂકી દે છે, આપણી જગ્યા છે, સમજતો નથી મારી જગ્યામાં આવીને શું કહેવાય, એનીથિંગ પર્સનલી. અઘરું છે આ રિડેમ્પશન કરવું, અતિશય અઘરું. ધેર ઇઝ નથિંગ પર્સનલ ઇન લાઈફ, નથિંગ પર્સનલ ઇન લાઈફ. અને આ જો આપણે સમજી લઈએ તો આઈનો ઉપયોગ ઘણો બધો ઓછો થઈ જાય આપણા જીવનની અંદર. માયનો ઉપયોગ ઘણો, કારણ કે માય જેવું કઈ રહેતું નથી. આ મારું છે, માય જેવું કઈ રહેતું નથી. તો એ કરતા કરતા આપણું પર્સનલ સફરિંગ જે છે એનું આપણે યજ્ઞ કરી નાખીએ. જીવનના યજ્ઞમાં આપણું બધું પર્સનલ સફરિંગ, અને જેને પોતાનું સફરિંગ નથી એને દુનિયાનું સફરિંગ છે. જેને પોતાનો પ્રોબ્લેમ નથી એને બધાનો પ્રોબ્લેમ છે.
આ એક આખું ક્વોન્ટમ લીપ થઈ ગયું, ક્વોન્ટમ જમ્પ થઈ ગયું. પણ જ્યાં સુધી નાના નાના સફરિંગ છે, ભાઈ સાસુ આમ કરે છે ને પત્ની આમ કરે છે, અને દીકરો તો બિલકુલ માનતો જ નથી, જો લગ્ન નથી કરતો, શું કરીએ, માનતો નથી. રાઈટ, અમારા બધા પર્સનલ સફરિંગ છે, પર્સનલ સફરિંગ. એ પર્સનલ સફરિંગને જીવનના યજ્ઞમાં હોમવા પડે. અને પછી આપણને આવે યુનિવર્સલ સફરિંગ. એટલે શું? યુનિવર્સલ સફરિંગ એ છે કે મનુષ્ય હજી મિકેનિકલનેસને કેમ પસંદ કરે છે, એનું ચોઇસ કેમ છે, આ બસ સપનામાં રચ્યા પચ્યા રહેવું છે, એ યુનિવર્સલ સફરિંગ છે. તો આ 3 જાતના રિડેમ્પશન છે. રાઈટ, પહેલું છે રિપેરિંગ ઓફ ધ પાસ્ટ, બીજું છે કે ઋણ મુક્તિ, અને ત્રીજું છે ફ્રી ઓફ પર્સનલ સફરિંગ. આ 3 જાતના રિડેમ્પશન. ચાલુ પ્રશ્નનો જવાબ. હા, આ રિડેમ્પશન છે. બોલો. યોગ સૂત્રમાં રિડેમ્પશનની વાત નથી, પ્રતિપ્રસવની વાત છે યોગ સૂત્ર. આ પર્પઝમાં છે. હા, એમને મને જે વંચાયું ટ્રાન્સલેશન વંચાયું, આજે મળ્યું નહીં અમને પર્પસ. એટલું રિડેમ્પશન. રિડેમ્પશન. હવે એ 2 વસ્તુ છે, કારણ કે એક્ઝેક્ટ હું ખબર નથી મને લોકો શું કરે છે પ્રતિક્રમણમાં, એટલે મને એ બહુ ભાન નથી મને. એક છે ટુ ચેન્જ ધ ક્રમ, એટલે લોઅર ને ક્રમ બદલાઈ ગયો કે નહીં. રાઈટ, મેં ઘરમાં મારી વસ્તુ એવી રીતે મૂકી કે એનર્જી લોઅર માંથી થાય, તો એ પ્રતિક્રમ થયું કે નહીં. રાઈટ, એ પણ એક વસ્તુ છે. રાઈટ, અને રિપેરિંગ ઓફ ધ પાસ્ટ પણ પ્રતિક્રમણ હોઈ શકે. મને ખબર નથી કે એ લોકો શું કરે. હા, પાસ્ટ, રિપેરિંગ ઓફ ધ પાસ્ટ. હું બધા લેતી દેતી શું કહેવાય બેલેન્સ કરી નાખું છું. રાઈટ, એમાં થોડું શું છે કે જો અહમ આવી જાય કે હું તને માફ કરું છું, તો એ માફી નથી. આ સમજાય છે? તો મેં તને ખાલી મેં મારા અહમને પોસ્યું, જો હું માફ કરી શકું છું. આ પકડાય છે. બીજું કે માફી યુનિવર્સલ છે. હું તને માફ કરું ને એને ન કરું તો ઈ યુઝલેસ છે. માફ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. જેટલા હતા એ બધાનું મેં લેતી દેતી કેન્સલ કરી નાખી. રાઈટ, એટલે એ થોડુંક એ રીતે જોવું પડે કે માફી કરવાનું નથી, પણ મારી સ્થિતિ એવી છે કે મારે માફ થઈ જ જાય છે. હવે એના એક અંદર પ્રકાશ આવી ગયો તો એને મારે માફ ન કરવું હોય તો એની ઉપર પ્રકાશ હવે પડવાનો છે, એટલે એ માફ થઈ જ જાય છે. આ સમજાય છે? એટલે માફી અંદરનો પ્રકાશ જગાડવાની વાત છે. પણ હું કહું કે નહીં મેં તને માફ કર્યું, પણ એને તો હું કોઈ દિવસ છોડીશ જ નહીં, તો પછી રાઈટ, તો ગડબડ થઈ બોલો. ડબલ એરો રિટેન્શન. કોન્શિયસલી કરીએ તો એ થાય છે. અને એકચ્યુઅલી તમે મને જગાડી મૂકો, કારણ કે એકચ્યુઅલી આ શિબિર શરૂ થયું એની પહેલા મેં થોડોક પ્રયોગો નક્કી કર્યા હતા
કે અડધી કલાકના લેક્ચરની વચ્ચે અલાર્મ મૂકું કે આવતા અડધી કલાક આપણે આ બે જગ્યાએ આપણે અટેન્શન મૂકશું, આવતા અડધી કલાક આપણે આ બે જગ્યાએ, એટલે ટુ ડિવાઈડ ધી અટેન્શન. મહેનત પણ રહી ગયું, વાતમાં રહી ગઈ. એવું મેં કંઈક નક્કી કરેલું કે આ શિબિર પેલા કે સપોઝિંગ આ અડધી કલાક છે તો પંખાનો અવાજ, હા, અને એક જગ્યાએ આ આસન પકડી લીધું તો એ બેવમાં મારું અટેન્શન હું વેચી અને સાંભળીશ, રાઈટ, અને એ બંનેને સાથે પકડવાની કોશિશ કરીશ. એવી રીતે હું નક્કી કરતો તો અમુક પ્રયોગો. આ વખતે રહી ગયા, હવે નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ. કે ટુ ડિવાઈડ અટેન્શન. હું એકલા બેઠો બેઠો ઘણી વાર કરતો હોઉં છું ડિવાઇડેડ અટેન્શન. હા, ડિવાઇડેડ અટેન્શન. વાત કરી કોઈ પ્રેક્ટિસ સજેસ્ટ કરી શકો કે નથી કે ઓવરકમ ઓનલી અન્ડરસ્ટેન્ડિંગ. સખત સ્ટ્રગલ છે ડે ડ્રીમિંગ. અને હું મારી પોતાની વાત કરું કે એક પોઈન્ટ મને યાદ છે કે એવો આવી ગયો હતો કે હું રોજનું કામ કરશે, મારી ચા બનાવતો હોઉં કે તો પાછળ તો ડે ડ્રીમિંગ ચાલુ જ હોય. એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી એકવાર. ઓનલી જસ્ટ આપણને કોન્શિયસનેસ આવી ગયું, થોડું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું ને એ ક્ષણે એક સાથે ઇટ ગોઝ. દેર ઇઝ નો ટેકનિક એઝ સચ. તમે જમણું નસકોરું બંધ કરી શકો, આ બધી મેડિટેશનના પ્રયોગો કરો, આ કરો, પણ એ પાછું મોમેન્ટમથી આવી જાય. એ પાછું મોમેન્ટ એટલે હા. કયું? એટલે આપણે ડિવાઇડેડ અટેન્શન, રાઈટ. સાક્ષી ભાવ એટલે શું કે આઈ હેવ ડિવાઇડેડ ઇટ ઇન્ટુ આઈ એન્ડ ઇટ, રાઈટ. એટલે આઈ કોણ છે? સાક્ષી. પછી ઈટમાં જે કંઈ થાય એની સાથે એને મતલબ નથી, કારણ કે ઈટને થાય છે, રાઈટ. થોડાક સેપરેટ થાય છે. પણ અત્યારે તો એ બધું અભડાઈ ગયું, શું કે ભ્રષ્ટ થઈ ગયું. હા, હું સાક્ષી ભાવથી જોતો હતો કે તું શું ચાલાકી કરતો હતો. એવું મેં સાંભળ્યું છે. લોકો વાપરતા હોય છે ને, તને ખબર વધારે મને. પણ આપણી માટે એ બધું મૂકી દે. સેલ્ફ ઓબ્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ. સેલ્ફ સ્ટડી, સેલ્ફ ઓબ્ઝર્વેશન. હા, એક તમારો મિત્ર હોય 40-50 વર્ષ પહેલાનો, હવે 50 વર્ષથી મળ્યા નથી, રાઈટ. હવે તમે કહો કે હવે હું મળવા આવવાનો છું, પણ હવે મહિનો બાકી છે તમારે જવાનું, તો એ મહિનામાં એને આમ થશે ને કે ખેંચાણ કે આ ભાઈ શું કહેવાય આવે છે, આવે છે, આવે છે. હા, રાઈટ. હા, એવી રીતે એ એપ્સ આ બધાની અંદર હું બેઠેલો છું પણ કોઈ મારી તરફ આવતું જ નથી, રાઈટ. બીજે બધે જાય છે. હા, હા, હા. એટલે એને આપણે રૂપ આપીએ, સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ. રૂપ આપીએ સફરિંગ ઓફ, અને એ હકીકત છે. સફરિંગ ઓફ ધી એબ્સોલ્યુટ. આપણે જ્યાં સુધી પર્સનલ સફરિંગમાં છે ને ત્યાં સુધી યુનિવર્સલ સફરિંગનો સ્પર્શ જ નથી થતો. આપણે મારો પોઈન્ટ પકડાય છે, કારણ કે પર્સનલ સફરિંગ છે. પર્સનલ સફરિંગમાંથી અધર સફરિંગ અને યુનિવર્સલ સફરિંગ. યુનિવર્સલ એ પર પંચ
આ સમજાય છે? પૂર્ણનો અર્થ જ એ થયો કે લોએસ્ટ પણ એની અંદર છે અને હાઈએસ્ટ પણ એની અંદર છે. મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે, હું રડું છું એની માટે, એ પણ એની અંદર છે, અને રાધા કૃષ્ણ માટે રડે છે, એ પણ એની અંદર છે. પકડાય છે કારણ કે એ પૂર્ણ છે. એ પૂર્ણ છે એટલે એની અંદર એ સફરિંગ છે. સફરિંગ કે માણસ જાગતો નથી, એ જાગતો નથી, એનું સફરિંગ છે. સફરિંગ છે. હા, રાઈટ યુઝ ઓફ ઇન્ટેલિજન્સ નથી થતું. છેલ્લા 250 વર્ષ 300 વર્ષની અંદર મનુષ્યએ પ્રકૃતિને રેપ જ કરી નાખ્યું પોતાના સ્વાર્થ માટે જ. અને પ્રકૃતિ સ્ત્રી છે, એ એનું રિવેન્જ લેવાની જ છે, એ લખેલું જ છે. તમે કહો કે આ કુદરતી આ થયું, કુદરતી તે થયું, પણ એની નજરની અંદર 1 લાખ માણસ મરે તો એ તો પાણીનું એક ટીપું એ નથી એની માટે. સમજાય છે? અને એ થવાનું જ છે, થવાનું જ નક્કી છે. એક ઓલું છે ધ 1% ઇફેક્ટ. 1% ઇફેક્ટ કે એક ગામમાં 1 લાખ માણસ હોય, રાઈટ, અને એમાં 1,00,000, રાઈટ, 1,000 જો ડીપ મેડિટેશનમાં આવી જાય, રાઈટ, નેગેટિવિટીમાંથી મુક્ત થઈ જાય, તો બાકીના 99,000 ચોરી પણ નહીં કરી શકે, પોલીસની જરૂર નહીં પડે, એની મેળે જ બધું સરખું ચાલશે. રાઈટ? તો 6.5 અબજ, આઈ ડોન્ટ નો એનું 1% શું થતું હશે. જે કંઈ એનું થતું હોય, પણ એટલા લોકો જો મેડિટેટિવ એટીટ્યુડમાં આવી જાય તો આ પૃથ્વીની અંદર નહીં યુદ્ધ થાય, નહીં ખૂન થાય, નહીં ચોરી થાય, કોઈ પોલીસની જરૂર નહીં પડે. એટલું જ જરૂર છે ને. હા, એટલે તમે કરો તો ખરા પેલા. આ ચિંતામાં મૂળ તો અત્યારે તમને ખાઈ ગયો. હા, એ તો હશે જ છે મૂળ. એમ એક વાર્તા છે કે બધાય મનુષ્ય ભગવાન બનવા માંડ્યા, એટલે ભગવાન પણ ચિંતિત થયા કે આ તો બધું ગડબડ થઈ જશે, મારું બધું શું કે મેથેમેટિક્સનું ઇમ્બેલેન્સ થઈ ગયું. એટલે પછી નારદ આવી અને બધાયની કે કલ્પના બનાવ, મનુષ્ય બનાવતી વખતે કલ્પના શક્તિ મૂકતા ભૂલી ગયો, એટલે બધાની અંદર મૂકી દીધી. હવે એ કલ્પના કરશે કે ઓલરેડી બની ગયો છે, હવે બનવાની જરૂર નથી, પતી ગઈ. ડે ડ્રીમિંગ, ડે ડ્રીમિંગ. હા, તો ફૂડ ફોર ધ મૂન ન સમજણ. પ્રકૃતિને એવી ઈચ્છા હોય, લિટરલ લ્યો કે ન રહ્યો, આપણી પાસે રિયલ તો આપણી માટે રિયલ તો છે, ફેક્ટ કરતા રિયલ છે. કે આપણે નેગેટિવિટીમાં આપે તો આપણે શક્તિ વેડફીને ક્યાંક પ્રકૃતિની એવી જગ્યાએ જાય છે તમને ખબર નથી, અને પ્રકૃતિ એના ઇન્ટેલિજન્સ પ્રમાણે એ શક્તિનો ઉપયોગ કરવાની છે. અને કદાચ પ્રકૃતિની ઈચ્છા એ છે કે તે ગુસ્સે થા અને એ શક્તિ એને આપી દાનમાં આપી દે. એટલે એક યુદ્ધ થાય તો એને કેટલી શક્તિ મળી રહે.
એનો ગોડાઉન ભરાઈ જાય કે ન ભરાઈ જાય? ત્યાં મને પાછું પણ અમુક વસ્તુને ઉપર ઉઠવું છે. કારણ કે શક્તિની અંદર જે ગહેરી ઈચ્છા છે કે મારે ફરીથી શિવને મળવું છે, પણ એને આ દુનિયાનું કાર્ય આપ્યું છે ને. બોલો હવે કઈ બીજો પ્રશ્ન લે. હા, મારે એવું જાણવું છે કે ઘણી વખત ધુમાડા જે હોય છે ધુમાડાને છે કે કોને? એ 99% હિસ્ટેરિયા છે, 1% સાચું છે. શું કરો તમે? જીબીમાં જોબ કરો. તમે એક કામ કરો, તમે રિફાઇનિંગ કરો છો? રિફાઇનિંગ કરો છો ને 3 મિનિટ કે 1 મિનિટ? હવે એક કામ કરો, એક પાવરફુલ મેગ્નેટ લ્યો, નોર્થ પોલ, નોર્થ સાઉથ પોલ, પાવરફુલ, અને એને અહીંયા ચોંટાડી દો રિફાઇનિંગ કરતી વખતે રોજ અડધી કલાક. બરાબર? હા, 6 મહિના પછી તમને પ્રેત દેખાવા માંડે. એ શું કરે છે? એટલે પછી પ્રશ્ન નહીં રહે, તમે એને પૂછી લેજો. બરાબર? ગભરાતા નહીં. આમ બેઠા છો તો તમને દેખાશે ને આ તો કંઈક ચાલે. ગભરાતા નહીં. આ તો લિટરલ કહું છું તમને, હું મશ્કરી નથી કરતો. એ જ કહું છું, 99% હિસ્ટેરિયા છે, પણ કોઈક એવા કેસીસ હોય છે જેને આપણે અલગ પાડવા પડે. એટલે મેં કીધું એ કેસને ઓળખવા માટે તમે આ પ્રયોગ કરી લ્યો તો તમારી આંખ ઉગડી જશે. મને પૂછવાની જરૂર નહીં પડે, ભુવા પાસે જવાની એ જરૂર નહીં પડે. એમના માટે કે કોઈ પણ કરી શકે. તમે ભણેલા છો? હા, વાઈફ આવેલા છે, એને કરાવો. એટલે એ કહે છે કે આ જેવું માનતો તો એ તો પ્રેત નીકળો. કોઈ પણ કરશે. ગમે ત્યાં રોજ અડધી કલાક કરો તો ધીમે ધીમે આંખની અંદર એક નવી દ્રષ્ટિ ખુલશે. જે નથી દેખાતું એ થોડું થોડું દેખાવા માંડશે. એ સમજાતું નથી, તમે શું કહો છો? એ વાત આજ્ઞા ચક્રની છે જ નહીં સાહેબ. આપણી અંદર જે પિનિયલ ગ્લેન્ડ છે ને એ સુકાઈ ગયું છે, એ કેલ્સિફાય થઈ ગયું છે. જૂના જમાનામાં પિનિયલ ગ્લેન્ડ કેલ્સિફાય નહોતું થતું, તો આજે આપણે નળનું પાણી પીએ છીએ. એ નળનું પાણી જે આપણને પહોંચે છે એ કેટલા બધા વળાંકમાંથી પસાર થઈને આવે છે. એ પાઇપોના વળાંકમાંથી જ્યારે પાણી પસાર થાય ત્યારે પાણી મરી જાય. એટલે આપણે જે પાણી પીએ છીએ એ ડેડ પાણી પીએ, રાઈટ?
એની અંદર જાત જાતના કેમિકલ્સ નાખવામાં આવે છે. એમાં ખાસ કેમિકલ છે ફ્લોરાઇડ. આપણે ફ્લોરાઇડ નાખવામાં. આ બધી વસ્તુના કારણે જે મનુષ્યની અંદર જે પિનિયલ ગ્લેન્ડ હતું એ કેલ્સિફાય થઈ જાય છે, એને કેલ્સિફિકેશન. એને રિવર્સ કરવા માટે આ પ્રયોગ આપણે કરીએ છીએ, રાઈટ. અને એ પિનિયલ ગ્લેન્ડ કદાચ ઓરિજિનલ રૂપમાં પણ થોડીક એની અંદર જો ક્ષમતા આવી જશે તો ઘણું બધું તમને એમને દેખાવા. એને મિક્સ નહીં કરતા અજના ચક્ર ને આ ને તમે ગોટાળો કરી નાખશો, કે મિક્સ નહીં કરતા. તો શું? હા, પિનિયલ ગ્લેન્ડ ને પ્રેશર મળે છે કે નથી મળતું? આપણે જયારે ગળીએ છીએ ત્યારે પિનિયલ ગ્લેન્ડ મસાજ થાય છે કે? આ જો તમને આમ ફાસ્ટ સ્પીડમાં કંઈક તમને પ્રયોગ આપું છું, કરો. એને પ્રેત આત્મા જોવા તો મારે શું કરવું? એટલે જોવા છે. પછી તો પ્રશાંતભાઈ હમણાં દુકાન ખોલશે નોર્થ પોલ મેગ્નેટ. સ્ટોકમાં નથી એટલે નથી બોલ્યો. આપણા સ્ટોકમાં હોય તો મને કે તમે સરખું બોલજો, એનું વર્ણન કરજો, એના શું સારું બધું થાય છે કેજો, એટલે તરત જ લેક્ચર પછી બધા લેવા આવી જાય. એટલે નેક્સ્ટ સિટિંગમાં મળશે. એક વાર્તા છે, રાઈટ. ઘણી વાર બોલી ગયો છું, ફરીથી બોલું. એ વાર્તા કે પ્રાચીન ભારતમાં એક ગામ હતું. ગામ હતું કે રાજા મરી જાય તો એક હાથીને હાર આપવામાં આવે ને એ હાથી જેની ઉપર હાર મૂકે એ રાજા. રાજા મરી ગયો, હાથીને હાર આપવામાં આવ્યો એટલે હાથી ગયો અને ગામની બહાર એક બિચારો સંન્યાસી જાતો હતો, એને હાર પહેરાવી દીધું. એટલે બધાએ પકડીને એને સિંહાસન કે ભાઈ તારે તો રાજા, હાથી, અમારો તો આ નિયમ છે. તો કઈ વાંધો નહીં, એ રૂમની અંદર ચાલ્યો ગયો. 7 વર્ષ સુધી બહાર નીકળો ને, સમજો. એ જે મંત્રીઓ હતા બધા રાજ ચલાવતા હતા. એ 7 વર્ષની અંદર એ રાજની ખૂબ પ્રગતિ થઈ. વરસાદ ટાઈમસર પડે, જે હાર્વેસ્ટ થાય ફસલનું એ એકદમ સમૃદ્ધ થાય. લોકો કોઈ ક્યાંય ક્રાઇમ નહીં, લોકો એકબીજાની ઉપર દ્વેષ ન કરે, એટલા ખુશ લોકો, પ્રજા. અને બધી બાજુ એકદમ શું કહે આમ એક આનંદ, રામ રાજ્ય જેને આપણે કહીએ. એટલે બાજુના રાજાને ઈર્ષા થઈ, યા વરસાદ ટાઈમસર પડે છે, અહીંયા મારા રાજમાં પડતો નથી, એટલે કે મારે એની ઉપર કબજો લેવો છે. એટલે એ સેના લઈને બોર્ડર ઉપર આવી ગયો કે હવે આને ઉપર આપણે યુદ્ધ કરવાનું છે. 7 વર્ષ નીકળી ગયા એટલે મંત્રીઓને બધાએ દરવાજો ખટખટાવ્યો સંન્યાસીનો, રાઈટ, કે ભાઈ ઓલો તો અહીંયા યુદ્ધ કરવા આવ્યો, તમે બહાર નીકળો, કંઈક કરવું પડશે. સંન્યાસી બહાર નીકળો અને એ કે શું છે કે આમ છે, કે કઈ વાંધો નહીં, રાજાને બોલાવો મારી પાસે. હવે પ્રાચીન રીતે સંન્યાસી બોલાવે, સાધુ બોલાવે એટલે રાજાને પણ જવું પડે, નિયમ, રાઈટ, એટલે પ્રથા. રાજા આવ્યો કે તારે આ રાજ જોઈએ તો યુદ્ધ શું કામ કરે છે? મારે તો આમે જોઈતું નતું, મેં તને આપી દીધું, હું જાઉં છું. રાઈટ. ઓલા રાજાની આંખ ઉગડી કે આ બધું અહીંયા ટાઈમસર થાય છે અને સરખું થાય છે, એ આના કારણે થાય છે. એ ઓલો એક રૂમની અંદર જે ધ્યાનમાં કરતો હોય, સમજાય છે હું શું કે? એટલે એના પગે પડ્યો, ભાઈ તું એક કામ કર, મારું એ રાજ તું લઈ લે. 1% ઇફેક્ટ થયું કે ન થયું?
આવું છે બધું. હા, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બને ને અહિંસા, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ને લીધે ઘણી બધી એની અસર થાય છે ને. આઝાદી વખત દાખલો નથી ગાંધીજી. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જે હતું ગાંધી, એ બેસીને પ્રાર્થના જ કરાવતા ને બધા એની પાસે. બોલો, પેલો છે હજી જે કઈ પ્રશ્ન હોય તો. તાવડિયાજીનું પોતાનું આગવી સાયન્સ છે, હું ઘણી વાર એક્સપ્લેન કરી છું, તમને પણ કહ્યું છે, તમે કેમ ભૂલી ગયા અને પ્રશ્ન પૂછ્યો તો મને ખબર નથી. ઇનકમિંગ ઇમ્પલ્સ એટલે ઇમ્પ્રેશન બહારથી અંદર આવે છે. આ બહુ સ્પીડમાં કહું છું. એને મેમરીમાંથી કોઈ પેટર્ન મળવા આવે છે અને મનસના માધ્યમમાં મળે છે, વિચારનો જન્મ થાય. Right? એ વિચારો આપણું જે બ્રેઇન છે અહીંથી આ જગ્યાથી આમ ટ્રાવેલ થઈ અને આને એને રજિસ્ટ્રેશન એરિયા કીધું, IESM. હા, અહીંયા રજિસ્ટ્રેશન અને આપણે એની ઉપર કર્મ કરીએ છીએ. રાઈટ, તમને જોઉં છું તો મારા મેમરીમાંથી એક પેટર્ન આવે છે કે આમનું નામ આ છે, એનું કંઈક છે, એ વિચાર આમ આવે છે અને હું તમને કેમ છો કહું છું. આ સમજાય છે? આ રીતે એક છે. હવે તાવડિયાજીનું કહેવું છે કે આ જે છે ને સેન્ટ્રલ બ્રેઇન કેવિટી છે. સેન્ટ્રલ બ્રેઇન કેવિટી છે. બ્રહ્માંડ. એટલે આખું જે યોગનો મતલબ એ છે કે મેમરીને આપણે બાયપાસ કરી શકાય. એટલે જે બહારથી અંદર આવે એને મેમરીથી કન્ડિશન ન થાય. મેમરીથી કન્ડિશન ન થાય. આખો યોગનો આ લક્ષ્ય છે. રાઈટ, કે મેમરીથી કન્ડિશન ન થાય. હવે આ જે બહારથી આવ્યું એ મેમરીથી કન્ડિશન ન થાય તો એ વિચાર બની ન શકે. બની ન શકે તો તાવડિયાજી કહે છે કે એવું જો તમે 1 સેકન્ડ કરી શકો વિચાર વગર, હા, તો 1 સેકન્ડના 120 વિચાર, એ જે શક્તિ બચે છે એ આ બ્રહ્મરંધ્રને ખોલવાની કોશિશ કરે છે અને વિચાર અંદર જાય છે. એક જુદી વિચારની વિચાર શક્તિ અંદર જાય છે અને એ જુદો એક આયામ બ્રેનના ખોલે છે. આ બ્રેન જ છે, બરાબર છે? તો આ ચેનલમાં જે બ્લોકેજીસ છે એને ખોલવા માટેનો એ પોસ્ચર છે, એ બાયપાસ ઓફ મેમરીનો પોસ્ચર. જે ફેઝમાં છેલ્લે જે પોસ્ચર આપણે આ ચેનલ ખોલવાની બ્રહ્મરંધ્ર જે અત્યારે આપણું બ્લોક છે એ ખોલવાની કોશિશ કરી છે, એટલે એ પોસ્ચર. શિક્ષણમાં એવા પ્રયોગો થાય છે. રૂલ બી એક્ટિવેશન, થર્ડ આઈ એક્ટિવેશન, એવા પ્રયોગો વેકેશન પર ખાસ કરાવતા હોય છે. એમાં આંખે પાટા બાંધીને બાળકો હા, બાળકોની અંદર શક્યતા તો જગાડવી જ જોઈએ, પણ એનો લક્ષ્ય કોન્શિયસનેસ નો હોવો જોઈએ. રાઈટ, હવે હું પત્તા જોઈ શકું અને કસીનો મારો લક્ષ્ય હોય તો એ થાય.
લખીને તો નોંધાઈ નથી પણ તારું ઓબ્ઝર્વેશન કરીએ તો અમુક બાબતો ધ્યાનમાં આવે છે. નહીં. 3 મહિના જ નોંધવાનું છે. મેં પણ કરેલું છે. હા, 3 મહિના નોંધવાનું છે. અને બહુ કામમાં આવે છે કે મારા જે ડ્રીમ્સ છે, મારા જે ડે ડ્રીમ જાઉં છું એમાં 2 જ વસ્તુ મુખ્ય છે, પૈસો અને સેક્સ. મેં કરેલું છે છેક તે વખતે જ્યારે થાય ખ્યાલ આવી ગયો કે આ 2 જ વસ્તુ આપણને ચલાવે છે. 2 જ વસ્તુ આપણને ચલાવે. એ પૈસાથી યાદ આવ્યું કે આપણે કંઈક પ્રશ્ન પૈસાનો હતો ને. હા, શું? એમ હતું કે આપણે બીજી તારીખે જે જન્મદિવસ ઉજવે ત્યારે જે આપણે પૈસા કાઢીને બેસાડે ઘણાની કુતૂહલ કે પૈસા ઉપર બેસાય આ રીતે એટલે એ પ્રશ્ન એવો હતો કે એ પાછળ બાપુની શું સમજણ હતી આ રીતનું સેલિબ્રેશન કરવા પાછળ રામચંદ્ર બાપુની શું સમજણ હતી? એક જે અમેરિકામાં સૌથી મોટો સટોડિયો થઈ ગયો, રાઈટ? જેસી લિવરમોર એનું નામ, જેસી લિવરમોર. અને એનાથી મોટો આજ સુધી કોઈ સટોડિયો થયો નથી. એટલે ત્યાં ન્યૂ યરમાં બધું બંધ હોય અમેરિકામાં. શેર બજારો પણ બંધ, બેંકો પણ બંધ, બધું બંધ. એટલે 2 દિવસ બધું બંધ હોય. ફરીથી 1લી તારીખે ખુલે કેવું કે બીજી તારીખે ખુલે. એટલે એનો નિયમ હતો, એને બેંક મેનેજર સાથે એવી શું કહેવાય ગોઠવણ હતી કે ન્યૂ યરની ઉપર તમારે 2 દિવસ માટે મને બેંકના લોકરમાં પૂરી દેવો. બેંકના જે લોકર નહીં, વોલ્ટ જે કે બેંકનું વોલ્ટમાં પૂરી દેવો. અને 2 દિવસ પછી તમે જ્યારે બેંક ખોલો ત્યારે મને કાઢજો. એટલે એ 2 દિવસ પૈસા સાથે રમે, ઠેકડા મારે, સ્વિમિંગ કરે, જે કંઈ એને કરવું હોય એ પૈસા સાથે કરે 2 દિવસ. એક પૈસા સાથેનો એનો વ્યવહાર હતો. આપણો વ્યવહાર પૈસા સાથે નથી, આપણે વ્યવહાર જે છે એ પૈસાના પાવર સાથેનો વ્યવહાર છે. પૈસામાં જે છુપાયેલી શક્તિ છે એની સાથે આપણો વ્યવહાર છે. આ પકડાય છે આ પોઈન્ટ? પૈસાનું જે મને અટ્રેક્શન છે એ પૈસાની અંદર છુપાયેલું શક્તિનું અટ્રેક્શન, પૈસાનું અટ્રેક્શન નથી. આ સમજાય? હવે આ બેન છે, આ ઝેમ્બિયા વાળા બેન છે, એટલે 1લી વાર મને બોલાવ્યા. હવે તે વખતે મને થયું કે હવે બીજી વખત આવું તો 2-5 પૈસા હોય તો સારું. એટલે 200-500 રૂપિયા મેં સાચવીને રાખેલા, રાઈટ? 1000 રૂપિયા સાચવીને રાખેલા. હવે પાછો આવ્યો ત્યાં સુધી ગવર્મેન્ટે 3 મીંડા ઉડાવી દીધા. એટલે 1000 રૂપિયા સાચવેલા હતા, 1 રૂપિયો હતો. તો મને પૈસા સાથે મતલબ નતો, મને પૈસાની શક્તિ સાથે. ખ્યાલ આવે છે? એટલે આપણે પૈસા સાથે તો કોઈ દિવસ કઈ વ્યવહાર કર્યું જ નથી. રામદુલારે બાપુ હતા એ 1 રૂપિયાની નોટ ઉપર દ્રષ્ટિ કરે અને 100 રૂપિયાના નોટ ઉપર દ્રષ્ટિ કરે. બંને દ્રષ્ટિ એના પરફેક્ટલી સેમ. એ પૈસા સાથે વ્યવહાર કરતા હતા.
અને કદાચ જેમ લક્ષ્મણભાઈ કહે છે કે એ કદાચ જો રમતની પણ નોટ હોય તો એની ઉપર સેમ દ્રષ્ટિ એની સેમ દ્રષ્ટિ. આપણને રમતની નોટ તો એ શું કઈ નહીં હવે, રાઈટ? એ એની પગની નીચે આવું તો કઈ ફરક પડે છે આપણને? નહીં. પણ આ પૈસા છે એની ઉપર કેમ કોઈને ઉપર બેસાડ્યા છે? કારણ કે પૈસાને આપણે જોતા જ નથી, આપણે પૈસાની શક્તિને જોઈએ છે. અને પૈસો પોતે એ કંઈ કરતું જ નથી. જે કંઈ થાય છે એના શક્તિના કારણે થાય છે. પોતે પૈસો ન્યુટ્રલ છે. ન્યુટ્રલ એટલે સત્વ. એ કંઈ પણ કરતો નથી, રાઈટ? એટલે એ બર્થડેના દિવસે કે આ વર્ષની અંદર જેમ પૈસાની અંદર સત્વ છે, એ મારી અંદર એ સત્વ જો જાગી જાય આ પૈસાની નિમિત્તે, મારો અને પૈસાનો વ્યવહાર એવો થઈ જાય કે એ નિમિત્તે મારી અંદર એ સત્વ જાગી જાય, એટલે એ પૈસા ઉપર બેસાડીને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. એ રીતે. હા, શું શું? કોને? જેસી લિવરમોર. હા, પણ પછી એનો અંત બહુ કે હી શોટ હિમસેલ્ફ. પછી અમુક વિવેક કોઈક વાર સટોડિયામાં હોતા નથી, રાઈટ? પૈસો આવે એ એક વસ્તુ છે, પણ પૈસાને ધારણ કરવું એ બીજી વસ્તુ છે. અને ધારણા શક્તિ જો પૈસાથી વધે તો એ કિંમતી વાત. અને પૈસો આવે અને ધારણા શક્તિ વેડફાઈ જાય જે છે એ પણ, તો એ પૈસો શું કહેવાય, એ મારી ઉપર શાપ કર્યો છે. મારો પોઈન્ટ પકડાય છે. તો પૈસા આવવાથી લોભ ન વધવો જોઈએ, પૈસા આવવાથી ધારણા શક્તિ વધવી જોઈએ. પણ લોકો પૈસા આવે એટલે સીધું આ લઈ લો, આ લઈ લો, આમ કરું, તેમ કરું, રાઈટ? એટલે જેટલી ધારણા શક્તિ હતી એ પણ નીકળી ગઈ. અને એ થાય છે સટોડિયાના જીવનની અંદર. અમુક પોઈન્ટે એ લોકોને લોસ થઈ જાય છે. એટલે એક રિલેક્સેશન એ લોકો કરી નથી શકતા. જે હું કમાયો તો 24 કલાક એન્જોય કરી લઉં, જરા શાંતિથી બેસું, ધારણા શક્તિને ભેગું કરવા દો. તરત જ મને એમ થાય કે આ પૈસા ક્યાં હું રોકું, તો ધારણા શક્તિનો અભાવ થઈ જાય છે, વેડફાઈ જાય છે ધારણા. પૈસાની ઉપર જો આપણે બેસી શકીએ તો આપણો પૈસા થકી ધારણા શક્તિ વધે. એવું કંઈક હોય. અમુક લોકો તો હું ઓળખું છું કે આવ્યા એની પહેલા જ વપરાઈ ગયા છે. એક છોકરીને તો શું કહેવાય, એના ક્રેડિટ કાર્ડ ઉપર એટલા લાખ રૂપિયા શું કહેવાય કે ઓલો પોલીસ ઇન્સ્પેક્ટર એને શોધતો તો મને ફોન આવતા હતા કે ભાઈ એના ફોન રેકોર્ડમાં તમારો નંબર ઘણી વાર એને લગાડ્યો છે. બોલ બોલ. હા, હા, ગણપતિ કસરત ઔષધિના પ્રયોગો કરાશે. એ રીતનો અને આ પ્રમાણે
પણ બીજા સંસ્થા શું કરે છે મને ખબર નથી, રાઈટ. પણ ચોક્કસ આપણે ત્યાં, અને આપણે એસ્ટ્રોલોજર પણ અહીંયા જ છે, એને ખબર હશે કે એને બધું ખ્યાલ હશે કે ગર્ભનો સંસ્કાર છે, રાઈટ. અને ગર્ભ રહેતી વખતે ગ્રહોનો છાપ એ ગર્ભ ઉપર પડે છે, અને એ લોકો જોઈ લે છે કે આમાં નેગેટિવ છાપ શું છે અને પોઝિટિવ, અને કઈ સંસ્કાર કરવાથી એ ઓછા થઈ શકે. એટલે એ ગર્ભ સંસ્કાર હું માનું છું આવું કંઈક હોવું જોઈએ, રાઈટ. મને જે શીખડાવવામાં આવ્યું છે એ તાવડિયાજીએ પ્રયોગ આપ્યો તો એ બે બધાની સાથે શેર કર્યો છે. હા, એ શેર કર્યો છે, એ તાવડિયાજીનો પ્રયોગ બધાની સાથે શેર કર્યો છે. સામાન્ય હાયર ઇન્ટેલિજન્સ હોય કે ન હોય, પણ એટલું મને ખ્યાલ આવી ગયો કે એને બહુ કેવું નથી પડતું કે આ ન કર ને આ કર. એટલું તો મને ખ્યાલ છે. કોને? તે દિવસ આપણે વાત થઈ હતી બેન, આપણે બેલેન્સ કરવું પડે. બે પણ કોઈને દુખી તો કર્યું જ હશે ને? હા કે નથી કર્યું? હા, આપણા જો ભરતભાઈ, એનું વજન વધે છે, એનું વજન વધતું, હવે હું કારણ કેતો નથી, આ તો તમે બોલ્યા. નહીં, પણ એ જેવું આપણે યાદ કરીએ કે હું એના જેવો જ છું, હું એના જેવો છું, એ ક્ષણે એ ક્રોસ એન્ટ્રી થઈ જાય, એક એન્ટ્રી બીજી એન્ટ્રીને બેલેન્સ. હવે એને મને જો શું કહેવાય માઠું પહોંચાડ્યું હોય કે દુઃખ લગાડ્યું હોય, અને મને યાદ આવે કે આવું તો મેં કેટલાની સાથે કરેલું જ છે, તો જે એની અંદર છે રાઈટ, તો માફ થઈ જ જાય ને, જાતે જ થઈ જાય. સમજી ગયો હું વાતને, વાત પતી ગઈ. હું કહું કે જે દુઃખ પહોંચાડવા વાળો દુર્યોધન છે, રાઈટ, અને એ દુર્યોધન બધાની અંદર બેઠો છે, અને એનું કામ જ છે દુઃખ પહોંચાડવાનું, અને એ ગમે ત્યારે વ્યક્ત થઈ જાય છે, કારણ કે માણસ તો મશીન છે, કોન્શિયસ નથી. તમે મશીનને કહો કે કેમ તે મને દુઃખ પહોંચાડ્યું, તમે કહો? હા, ન જ કહો ને. તમે આંગળીમાં કેમ કાપો લાગ્યો? હા, મને હવે હું તારી સાથે બોલતો નથી, આ મશીન સાથે કિટ્ટા. હા, ન કરો ને. સમજણ જોઈએ કે મનુષ્ય મિકેનિકલ છે, મનુષ્ય મિકેનિકલ છે, તો જે રીતે એને અંદર પ્રોગ્રામ્ડ હોય, સંસ્કાર હોય, એ રીતે જ એ વર્તી શકે. એનાથી એ બીજું શું વર્તી શકે? આ બરાબર છે? હા, તો એ આ રીતે જ વર્તી શકે, એમાં ક્યાં દુઃખ લગાડવાની વાત આવતી જ નથી આની અંદર. હું પણ મશીન છું, અને એવા જ સંજોગોની અંદર કદાચ હું પણ એ જ રીતે વર્તું, કેટલી વાર વર્તી ચૂક્યો છું. મારો પોઈન્ટ પકડાય છે, રાઈટ. તો એમાં જો હું કહેતો હોઉં કે તે મને દુઃખ લગાડ્યું, તો હું કહું છું કે ભાઈ તું મિકેનિકલ નથી, તું કોન્શિયસ છે, તું સુધરી શકે એમ છે. પણ માણસ કોન્શિયસનેસ વગર સુધરે કેવી રીતે? જાગે તો સુધરી શકે, બાકી તો સપનામાં જે છે એ તો ચાલુ જ છે, રાઈટ. એટલે સવાલ જ નથી, એ એક સમજણ છે, સમજણ છે, રાઈટ. અને બીજું એ છે કે મારી અંદર ક્ષમતા છે ઉપર ઉઠવાની. ઉપર ઉઠવું એટલે દુઃખ અહીંથી નીકળી જાય,
રાઈટ? તો હું શું કામ અત્યારે એવી જગ્યાએ દબાયેલો છું કે હું દુઃખી થાઉં? તો કંઈક તો ગોટાળો છે જ. આ ક્ષમતા જો ભગવાને મારી અંદર મૂકેલી હોય કે હરેક દુઃખથી હું ઉપર ઉઠી શકું, તો એનું દુઃખ લગાડવાથી તો હું નીચે ઉતરું છું કે ઉપર ઉઠું છું? હા, એટલે આ થોડીક સમજણ દુઃખની, કે એવી એક સ્થિતિ છે જ્યાં કોઈ આપણને દુઃખી કરી શકતું નથી. દુઃખ આવે, દુઃખ આવે, રાઈટ? આ સમજાય છે? દુઃખી ન થાય એટલે ફરિયાદ નથી, ફરિયાદ નથી. મારી દીકરી બીમાર થાય તો મને દુઃખ આવે, તો મને ફરિયાદ નથી. આ તો એક પાર્ટ ઓફ ધ ગેમ ઓફ લાઈફ જ છે, રાઈટ? હું કહું કે મારી દીકરી બીમાર ન થવી જોઈએ, તો હું કહું છું કે એની પણ દીકરી બીમાર ન થવી જોઈએ, એની પણ દીકરી બીમાર ન થવી જોઈએ, એમ જ કહું છું ને હું, રાઈટ? ને કાં તો હું એમ કહું છું કે મારી માટે જરાક રિશ્વત રાખજો, રાઈટ? એ તો શક્ય નથી. આ સમજાય છે? એટલે પણ એટલે દુઃખ આવે, દુઃખી ન થાય. દુઃખી ન થાય એટલે ફરિયાદ નથી આપણને, એ દુઃખનો ફરિયાદ નથી. દુઃખનો ફરિયાદ આવી ગયો તો આપણે દુઃખમાં હિપ્નોટાઇઝ થઈ ગયા. હવે એ દુઃખ આપણી ઉપર હાવી થઈ ગયું છે, રાઈટ? અને લોકો તો આપણને દુઃખી કરવાના જ છે, એનો એક મશીનનો ટાઈપ જ છે. અને જે વાત આપણે છેલ્લે કીધું કે જ્યારે પણ આપણને દુઃખી થાય છે ત્યારે અંદર ધગસ આવે છે, ફોર્સ આવે છે, અને એ શક્તિ છે. એટલે જો દુઃખી થઈને એ શક્તિ આપણે સિંચી લેતા હોય તો દુઃખ બહુ સુંદર વાત છે. કોઈ મને દુઃખી કરતું હોય તો, કારણ કે એમાં તો મને ફર્સ્ટ ક્લાસ શક્તિ મળે છે. અત્યારે થાકી ગયો છું, હવે કોઈક મને અપમાન કરે તો કદાચ અડધી કલાક વધારે પણ બોલી શકું, શક્તિ મળી જાય. એટલે બધા દુઃખને જોઈ લેવું. અને છેલ્લું એ છે કે મારા આમંત્રણ સિવાય કોઈ મને દુઃખી કરી શકતું નથી. મેં ક્યાંક તો એને આમંત્રણ પત્ર લખ્યો હતો. દુઃખથી ઉપર ઉઠો, દુઃખથી ઉપર ઉઠો. એ શું કહેવાય, એ વર્થ ઇટ નથી. દુઃખની અંદર આપણી શક્તિ શું કહેવાય વેડફાઈ જાય, ફ્રેગમેન્ટ થઈ જાય. દુઃખની અંદર આપણે જીવનનું જે હિપ્નોસિસ છે એની અંદર વધારે આપણે ફસાઈ જાય, અને દુઃખી થવાથી વધારે દુઃખને આમંત્રણ કરીએ. આ સાયકલમાંથી નીકળી જવાની જરૂર છે. દુઃખી થવાનું કોઈ કારણ નથી. દુઃખી થવાના શું? તો પૈસાનું કારણ હોય, કાં તો સંબંધનું કારણ હોય, કાં તો કોઈ પ્રેમમાં પડ્યા હોય ને કારણ હોય. હવે આ તો નાટકની અંદર ચાલ્યા જ કરશે, રાઈટ? પિક્ચરમાં કોઈ પૈસા લઈ ગયું તો તમે એને કહેશો અરે વિલનની એક્ટિંગ કેટલી સરસ હતી, ત્યાં તમે નથી કહેતા કે દુઃખી કહ્યું. જરાક જરાક ઉપર જાગો. થાય છે, અને દુઃખથી ઉપર ઉઠવાનો રસ્તો છે, બરાબર છે? દુઃખ બુદ્ધના 4 શું કહેવાય નોબલ ટ્રુથ. હા, ઉપર સમય નથી બહુ આપણી પાસે, અને એ સમયમાં જો દુઃખ જ ભેગું કરશું હા તો એ વર્થ ઇટ નથી. જે સમય બાકી છે મારી પાસે એને હું શું કામ દુઃખ ભેગું કરવામાં વાપરી નાખું.
અને છેલ્લે મૃત્યુ આવશે, તો મૃત્યુ વખતે બધું મારું છૂટી જશે, પણ દુઃખ નહીં છૂટે. દુઃખની પોટલી તો સાથે જ જશે પાછી. પછી એને અહીંયા મૂકીને જાઓ ને ભાઈ, એ કઈ નોટ વર્થ ઇટ. એટલે જીવનમાં કામ કરો, શાશ્વતતામાં કામ કરો, કે હું ફરીથી આવવાનો છું. હું ફરીથી આવવાનો છું તો કઈ રીતે મારે આવવું છે? તો આજ લોભ લઈને આવવું છે, આજ દુઃખ લઈને આવવું છે, આજ મોહ લઈને આવવું છે, રીતે આવવું છે મારે. તો કંઈક જુદી રીતે આવવું છે તો પોટલી તો અહીંયા છોડવી પડશે ને. એ ભેગી જશે તો એ ભેગી આપણી સાથે જ આવવાની છે. તો થોડીક શાશ્વતતાને નજરમાં રાખીને કામ કરો, કે આ દુઃખ સાચવવા જેવી વસ્તુ નથી. ઇટ્સ નોટ વર્થ ઇટ. કારણ કે એ આપણો પીછો નહીં છોડે, ઓલો પ્રેત પીછો છોડશે. હા, વળગી ગયું તો એ પીછો નહીં છોડે. પ્રેત શું કરવાનું? કઈ નથી કરી શકતો બિચારો. એની પાસે કોઈ એવી શું કહેવાય સાધન નથી કે આપણને હેરાન કરી શકે. પણ દુઃખ હર ક્ષણે આપણને હેરાન કરશે, આપણને જીવવા જ નહીં દે. હા, બોલો બોલો બેન, તમે રહી ગયા. કોઈ બોલે તો કઈ નથી, પણ ઘરનું કોઈ માણસ બોલી જાય ને પછી બહુ સાચી વાત. ઘરના માણસની જ જરૂર છે. તમારી પાસે ક્યાં ઘરનો માણસ છે? અમારે કઈ આ પૂછવાનો સવાલ જ નથી આવતો. પણ જ્યારે લાગી આવે છે ત્યારે અંદર જોશ આવે છે કે નથી આવતું? હા, પણ અંદર ઓલું તો આવે છે ને કે હા, આમ શું કહેવાય, એક શક્તિનો ફોર્સ. સપોઝિંગ એ કંઈક મને બોલે તો મને અંદર તો એ આવે છે ને કે એ શું સમજે છે. હા, કોના ભાઈ સાથે? હા, એટલીસ્ટ એટલું તો તમે કહી શકો કે આ દુઃખની સાથે મારે ચાલવું નથી. રાઈટ? તમે એટલું તો કહી શકો કે અંદર જે દુઃખી થાય છે એ ઓલવેઝ ફોલ્સ જ દુઃખી થાય છે. રિયલ દુઃખી થઈ શકે નથી. મારે રિયલ ને ઓળખવું છે. એટલીસ્ટ હું દુઃખી અંદર થાઉં છું તો ફોલ્સ ને તો ઓળખી ગયો. રાઈટ? જસ્ટ એટલું સમજણ જ છે આમાં. બહુ મોટી વાત નથી. તમે તો છેક તાવડિયાજી હતા ત્યારથી ભેગા છો. હા, તમે આ જ પ્રશ્ન એમને પૂછેલો. હા, હવે સપોઝિંગ હું લગ્ન કરી લઉં, હવે મારી પત્ની મને કંઈક બોલે તો હું એને ગણું કે મારી પત્ની છે, હા, તો મને દુઃખ થાય. હું કહું કે મિકેનિકલ જ છે, એ એના સંસ્કારને શું કહેવાય તે એનાથી જુદું એ કરી શકતી નથી. જેમ એક મશીન મિકેનિકલ છે, એ પણ તો હું મશીનને કહું કે ભાઈ તે મને દુઃખી કેમ કર્યો, તો એવી રીતે હું મારી પત્નીને કેમ કહી શકું? હા,
આને રોંગ ક્વેશ્ચનિંગ કહેવાય. પણ એટલું છે કે શું છે કે એક અંદર એક ઉત્ક્રાંતિની શક્યતા છે જે એબ્સોલ્યુટ છે. એની અંદર ક્યાંક એવું થયું કે મારે સર્જન કરવું છે. સર્જન કરવું છે એટલે ઉપરથી નીચે એક શું કહેવાય યાત્રા થઈ, જેને અધોગતિની યાત્રા કહીએ છીએ. એ જે એબ્સોલ્યુટ હતું એ સૌથી સૂક્ષ્મ હતું, અને અધોગતિની યાત્રા આપણે છેલ્લે ગણીએ તો એ જે એકદમ સૂક્ષ્મ ને એકદમ જાગૃત હતું એ પથ્થર સુધી આવી ગયું તો એકદમ શું કહેવાય મિકેનિકલ કરતા એ નીચે ઉતરી ગયું કે નહીં? ટોટલી નિયરલી ડેડ. છતાંય પથ્થર ડેડ નથી, ડેડ નથી. પથ્થરની અંદર પણ ઈચ્છા છે કે મારે પાછું ઉપર ઉઠવું છે. એ ઈચ્છાના કારણે જ પવન આવે છે અને પથ્થરને ઓલું કરે. એ ઈચ્છાના કારણે જ પાણી આવે છે અને પથ્થરને રેતીમાં ફેરવી દે છે, અને એ રેતી વનસ્પતિનું પોષણ બને છે, અને એ પોષણમાંથી એ જે પથ્થર હતો એ ઉપર ઉઠવા. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એ જે એબ્સોલ્યુટ હતો એ અધોગતિની યાત્રામાં નીકળી ગયો. તો એ અધોગતિની યાત્રા એટલે સૃષ્ટિની યાત્રા, એની અંદર જેટલી પણ શક્યતા હતી એ બધી ઊભી થઈ ગઈ. હવે કોઈને પાછું જવું હોય, ઉપર ઉઠવું હોય, તો એ બધી જે શક્યતાઓ છે એમાંથી પસાર થઈને જ ઉપર ઉઠવું પડે ને. તમે એને સર્જન કરવું તો એટલે એને કર્યું. હવે એને સર્જન કરવાની શું કામ? હવે એને શું કામ પેટમાં દુખ્યું? હા, તો હું કહું કે ભાઈ હવે ત્યાં એની પાસે ઓલું નતું, શું કહેવાય એને, કાયમ ચૂર્ણ નતું એની પાસે. બીજું તો શું કહી શકું? હવે તમે રોજ મંદિરમાં જાઓ તો કાયમ ચૂર્ણ દોડતા જાજો કે ભાઈ બીજી વખત તને થાય ત્યારે તો સૃષ્ટિ કરતો ને તું આ ખાઈ લેજે. એ પ્રત્યાહાર છે. જયારે ઈની ઈજ મળવા આવે તો એકડે એક થી ચાલુ કરવું પડે ને. આપણો આ લાઈન ઓફ ટાઈમ છે, રાઈટ? અને આપણે કહીએ છીએ કે આ જ લાઈન ઓફ ટાઈમ રિપીટ થાય છે. ફરીથી આ સર્કલમાં હું આવું છું. હવે આ જગ્યાએ હું થોડો કોન્શિયસ થયો, આ જગ્યાએ તો મારા લાઈન ઓફ ટાઈમ ને હું જોઉં છું જ્યારે કોન્શિયસ થાઉં છું, એટલે એનાથી અલગ પડ્યો કે નહીં લાઈન ઓફ ટાઈમ? તો કોઈ બીજા લાઈન ઓફ ટાઈમ ને હું સ્પર્શ કરું છું, રાઈટ? તો આ જે પોઈન્ટ, હવે સે આખી જિંદગીમાં બીજો કોઈ પોઈન્ટ ન આવે, આ એક જ પોઈન્ટ આવ્યો કોન્શિયસનેસ. હવે જ્યારે આ લૂપમાં હું ફરીથી આવું છું, જ્યારે આ પોઈન્ટ હશે ને ત્યારે કંઈક મને મળવા આવશે. આ સમજાય છે? એટલે ધેટ ક્રિટિકલ સ્ટેજ સુધી હું નથી પહોંચ્યો, રાઈટ? પણ એટલીસ્ટ આ લાઈનની અંદર કેટલા એવા ક્ષણ છે જ્યાં થોડીક કોન્શિયસનેસની થી હું ઉપર ઉઠ્યો, અને એ આ યાત્રા હું ફરીથી કરતો હોય છે. એ જે ક્ષણ છે ત્યારે આ લાઈન ઓફ ટાઈમ જે નેક્સ્ટ ટાઈમ આવવાનું છે એને ઓલરેડી હું પહેલેથી સ્પર્શ કરી ચૂક્યો છું. એટલે એ મોમેન્ટ ઇન ટાઈમની અંદર મને કંઈક તો મળવા આવશે. કોઈ ગુરુ મળવા આવશે, કોઈ મેગ્નેટિક સેન્ટર ખુલી જશે, કોઈ ટીચિંગ મળવા આવશે, કાં તો મને કોઈ ધક્કો મારશે ક્યાંક જવાનું. આ સમજાય છે? બોલો હવે. કાલે છેલ્લું સેશન. બોલો. મને બહુ ગભરામણ થાય તમને એની. હા, તમે તો મારા બેન છો એટલે આ ભાઈનું એ તમે નામ લઈ લીધું એટલે મને એમ થાય કે હવે મારે જોવું પડશે કેટલું દુઃખ પહોંચાયું. બોલો.
પૈસા લઈ જાય, ગરીબ માણસ પૈસા લઈ જાય ને એવું કંઈ કરે ને કરાર આપે. પણ કોઈ એમ ચાલાકીથી લઈ જાય ને તો મને એમ યાદ આવે કે આ મને છેતરી ગયું. અરે ચાલાકી એટલે બહુ કેવી ઇન્ટેલિજન્સ છે બેન, એને તાલી પાડો ને. હા, મારું ચિંતા કરવાનું છે તો કઈ પણ એ મનમાં નોકરી યાદ આવી છે. લોકો આવતા હવે તાવડિયાજી પાસે, એ તો બધું જોઈ શકતા હતા, છતાં એની સાથે ચાલાકી કરતા અને એ એમને એમ બની જતા. એની વાઈફ બૂમાબૂમ કરે, કરો છો તો એમ કેમ કરે છે? હા, એ હશે કે આ જીવન ચાલાકી છે તો એનો ભોગ બની જાઓ, એમાં શું છે? એન્જોય ઇટ. શું છે? બહુ મોટી વાત છે જ નહીં બેન. હા, બહુ મોટી વાત નથી. આપણને ઈગો ને ચોટ પડે, એને મારી સાથે ચાલાકી કર્યું, શું કરી શકે છે? થોડા પૈસા લઈ જશે, થોડો આપણો સમય લઈ જશે. હા, કદાચ આપણને કંઈ મળવાનું હતું તો એની બદલે એ લઈ જશે. એવું એક સ્થિતિ બનાવો કે જીવનમાં હર ક્ષણે આપણે માખણને ચોર કરી શકીએ. હા, આનંદ લૂંટો હર ક્ષણે, એનું નામ માખણ ચોર. હા, હર ક્ષણે આનંદ લૂંટો. આ બધામાં શું કામ પડો છો? કોઈ મારી સાથે ચાલાકી કરી ગયું, એનું કામ કરી જશે. એન્જોય લાઈફ. એન્જોયમેન્ટની સામે કઈ બીજું મૂકતા નહીં. એને એ મારા એન્જોયમેન્ટના પાથમાં કઈ નથી આવતું. એન્જોય લાઈફ. હવે એક મશીનની અંદર ગિયર છે કે એ હર ક્ષણે ચાલાકી જ કરે, તો એ બિચારો શું કરી શકે? શું કરી શકે બિચારો? હવે એક વેપારી છે, હવે એ તારીખ બદલાવીને માલ વેચે તો માલ લઈ લેવાનો, ઘરે જઈને ફેંકી દેજો. ક્યાં ચિંતાની વાત છે આની અંદર? બોલો, ઉઠશું? ચલો, થેન્ક યુ. કાલ સવારે